રામ નારાયણ રામ। જીવનની યાત્રામાં જે કોઈ જ્યાં જે કંઈ કરી રહ્યો છે, વિઘ્નો કે વિક્રમમાં દરેકને તેનો સામનો કરવો પડતો છે। આવા ઘણા પ્રસંગો છે। આપણું દરેક કાર્ય પવનના તુફાન, ઘા અને પ્રતિક્રિયા વચ્ચે પસાર થાય છે। આ આત્મિકતામાં પણ આ જ વાત લાગુ પડે છે। જે મહાન મુહૂર્ત લઈ રહ્યા છે, 21 લાખ વર્ષનો કામ જે મિનિટોમાં કરી રહ્યા છે, ત્યાંની વિકટ પરિસ્થિતિઓ પણ ખતરનાક છે। ચારે દિશાઓમાં એવા અનેક વિરોધી બળો છે, જે દરેક પળે મન પર આવા ઘા મારતા રહે છે, જેના પરિણામે જે લેશે તે તેમના સાથે અને જે જશે તે તેમના સાથે। આવા યુદ્ધોનું સર્જન થાય છે જેથી તેઓ આગળ ન જઈ શકે। આ લેવામાં એક નિયમ છે, જો તેઓ જપ કરે છે તો તેમને એટલું જપ કરવું પડશે। જો કહેવામાં આવે છે કે તમારે કેટલાક દિવસો ધ્યાન કરવું પડશે, તો તેઓ લેશે, અથવા જો કહેવામાં આવે છે કે કંઈ નહીં કરવું, તમે જે તે કરો, પ્રેમ અને સ્નેહ રાખો, તો જ બધું થઈ જશે। જે લેશે તેમના સાથે જે પ્રેમ હશે, તેમાં કોઈ પણ તોડ ન પડે, આનું ધ્યાન રાખવું પડશે।